પાણીમાં ગયો, પથરામાં ગયો, તીરથમાં ગયો, વ્રતમાં ગયો, જોગ જગતમાં ગયો, હા મંદિરોમાં ગયો, મસ્જિદોમાં ગયો, આ થયો महापुरुष जेवा इशारो करे साहब हाँ मुझको कहाँ ढूंढे बंदे मैं तो तेरी पास हूँ अरे वाह जो आया साहब पेढ़ी नो यूं पुनर्थ हो ने तो भक्ति उगे नका साहब का ओमो अमर से कोक भूमि न भावे से साहब वाह वाह धरती न भावे साहब इतरी हेल पण एमनी જ્યારે પડ્યું હોય પેઢીની અંદર બાપ દાદાએ કોઈ ભક્તિ કરેલી હોય તો સાહેબ આ ફણગા ફૂટે નહીં ફૂટતા સાહેબ એમના ઘણા એવા છે કેમ આ જો આ જે છે ના ગતમો ભણેલા એ જ બિરાજે છે આજુબાજુ કેમ છે હા જેને જગાડ્યા છે મોહન નિંદ્રામાંથી ગુરુ મહારાજે અને એમના સત્ય સ્વરૂપનું ભાન કરાવ્યું છે સાહેબ જય હો માટે જુઓ ને એને અમને આંખ વિચાય છે નિંદ્રા એને વેરાણ થઈ ગઈ હા ગુરુ મહારાજે એમના ભાનનું સ્વરૂપનું ભાન કરાવ્યું છે કે ભાઈ તું કોણ છે એમણે પૂછે છે કે હું કોણ છું હરિ કેવાથી મારું સત્ય સ્વરૂપ શું હોય આ એ જ ગુરુ મહારાજ ઈશારો કરી અને તમને અને આ ભૂમિકા પર લાઈન મૂક્યા છે એટલે તોરણ શું કહે છે તોરણ કહે હું દેશ ફરી વિદેશ ફરી ઓહો અરે બાપા આ તો સંતના પડી ગયા બત સુગાર કેટલા સંતો છે ઠેર ઠેર આપણી તપન એની પેલા શીતળ કરી અને એને આદિ વ્યાધિ ઉપાધિઓથી મુક્ત કરીને એને શીતળ કરે છે સાહેબ સંતો ઠારવાનું કામ સંત ન હોત ને આ જગતમાં તો જળ જાતા સંસાર તોરલ કે જેને દીઠે મારા નેણ ઠરી ગયા આવા બાપુ જેવાના એવા સંતોના પડી ગયા છે દુકાળ શું કે છે સબાદ ચટકો લાગ્યા વિના અને બાપા ક્યોથી રીજે સદગુરુ કીર્તાર પણ ઈયળમાંથી જો ભમરી બને તો આ નર ને કેટલી વાર હા જય હો જય હો અલા પશુ પૂજાઈ ગયા ગુરુ મહારાજ સરને જાય તો ઈયળમાંથી ભમરી બડાવે પશુ પૂજાઈ ગયા સાહેબ ઈયળ પકડી લાવે અને એને ઠણક મારે બાપે કીધું ને કે ભાઈ મને મેઠું મેઠું બોલતા નહીં આવડતું અરે હા મેઠું મેઠું રાઈ રાઈ ચડી જાય મેઠું મેઠું ઉતરી જાય એવું નહીં ગમે કઠોર વચન કે સાહેબ જય હો જય હો સંત શું કે કઠોર વચન કે મારે કોઈ જરૂર નથી અને એ કઠોર વચન સાહેબ એ ઠણાક ખાવા ને તો હમણે કીધું ને કે ગુરુ મહારાજ આ જ્ઞાન સ્વરૂપ છે ગોળી મારી મને જ્ઞાન તણી એવી મારી આ લોઢા જેવી કાયા કંચનવરણી કરી હા એવા મારા જ્ઞાનની ગોળી મારી એવા ગુરુ મારા પારસ મળી પણ પારસ આ લોઢા જેવી કાયાને સ્પર્શ કર્યું તો આ પૂજવાને લાયક થઈ ગયા કંકુ ચોખા તિલક ચડવા મળ્યા પણ સદગુરુ શું કરે છે આપ સમાન કરી જશે સાહેબ ત્યાં ગુરુ કે શિષ્ય કોઈ નાતો નહીં આપ સમાન તારા અહીંયા કોઈ નાતો નથી નર નથી નારી નથી દિવસ નથી રાત નથી ગુરુ નથી ચલો નથી આપ સમાન કરી દેશે એવી ભૂમિકા અને એવી દ્રષ્ટિ આપે છે જ્ઞાન દ્રષ્ટિ અમને વખાણ શું કરે એમનું નામ જ એવું છે જ્ઞાન સ્વરૂપ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહેતા હોય અર્જુન મને કોણ ઓળખે છે જ્ઞાની મને ઓળખે છે જ્ઞાની જ્ઞાની મારું સ્વરૂપ છે આઠે પર 32 ઘડી મને આના હૃદયમાં કેદ કરી રાખે છે હા એટલે જ્ઞાનવાન થાતું અને એવા કોઈ જ્ઞાની એવા કોઈ તત્વદર્શી પુરુષના શરણે તું જા અને તારી કાયા સમર્પિત કરી દે સાહેબ તન મન ધનથી અને ખાલી થઈ જા મારો સમય થાય તો બાપુ ઈશારો કરજો કે દાદા તો હુનર ફાટે જાય છે આ તો પંતા ભણે કોઈ વાંધો એટલે એમ ઈશારો કરશે એટલે એવા પુરુષના પારખ કરવી પડે બાપુ તો પારખ જ્ઞાની છે અને એ પારખ ગુરુને કરે ગુરુ શિષ્યને તો ખબર જ હોય ક્યાં કયો ફસાયેલો છે 4 પ્રકારના મુખમાં માયામુખ જીવમુખ બ્રહ્મમુખમાં કે ગુરુમુખમાં અને જેને ગુરુમુખ મળ્યું હોય ઊંચી ડિગ્રી મળી હોય તો પછી બાપી કોઈ નોકરી કરવા આવે કલેક્ટરની પદવી મળી હોય અને સત્તા જેને મળી હોય તો પછી એ પટાવાળી નોકરી કરે ના કરે પણ એવા સંતોના સાનિધ્યમાં જીવ જાય એને આયાનું આ માયાનું અવિદ્યાનું અને અજ્ઞાનનું આવરણ ચડી ગયું છે સાહેબ સતો ચોખ્ખો જ
ચોખ્ખો પણ એને પેલું ડોંગર પેલો ફૂતરું ચડી ગયું ને આવા મહાપુરુષના જઈ અને સત્સંગ રૂપીને એમના ખૂંટાના ખોંડણિયામાં ખંડાઈ દો ને તો તારું માયાનું જીવપણાનું અવિદ્યાનું અજ્ઞાનનું આ આવરણ ઉઠી જતો તું સ્વયં ચોખ્ખો જતો ભાઈ હા બાપુ વધારે બોલો કે ભાઈ ના ના હવાના સુધી બોલો સદગુરુ મહારાજ કી જય.